ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવની ખરીદી શરૂ થઈ, પણ ડુંગળીના ભાવમાં ખેડૂતોનો મિશ્ર પ્રતિસાદ। રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટ યાર્ડમાં આજરોજ ડુંગળીની ભાવની ખરીદી શરૂ થઈ, ત્યારે હાલ ધોરાજી માર્કેટ યાર્ડમાં 2200 કાંટા જેવી આવકની ડુંગળી જોવા મળી, જેમાં 250 રૂપિયા તથા 700 રૂપિયા જેવો ભાવ એક મણે ડુંગળીનો ભાવ જોવા મળ્યો। ત્યારે ખેડૂતોમાં ડુંગળીના ભાવને લઈને ખેડૂતોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો। શૈલેષભાઈ નરસિંહભાઈ અગેરા વડાળી। ક્યાંથી આવો બધા? ઉપલેટા તાલુકાનું વડાળી ગામ છે। અહીંયા જે માર્કેટિંગ ભાવ મળે છે કેવો મળે છે? જે 250 થી માંડીને 600 650 ભાવ કેવા કહેવાય? ભાવ બહુ ઓછા કહેવાય। કારણ શું છે? કારણ એમાં શું છે, ડુંગળીમાં ક્વોલિટી નબળી બહુ થઈ છે, બગાડ ને એવું બહુ છે, વરસાદ અતિવૃષ્ટિ બહુ છે ને એટલે બગાડ ને બહુ છે, એટલે નથી ભાવ મળતા। સારી ડુંગળીના ભાવ મળે, સારી ડુંગળી ખાતી નથી। કિરીટભાઈ બાવનજીભાઈ ડેડકિયા, ગામ ભાયાવદર, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ। આ ડુંગળી લઈને શું ભાવ મળે? ગત વર્ષ કેટલા ભાવ વધારે છે? વર્ષ કરતા ભાવ સારા છે, પણ માલ નથી, ઉત્પાદન નથી। 30 થી 40 પણ વીઘે ડુંગળી નીકળે છે ખાલી સારી। વરસાદના હિસાબે ખૂબ જ માલ ખરાબ થઈ ગયો છે, અને મજૂરી પણ ખૂબ જ ઊંચી છે। 600 700 રૂપિયા આખા દિવસની મજૂરી ચૂકવી છે અમે, ત્યારે ડુંગળી કટ્ટામાં ભરાય છે, એટલે મજૂરી ખૂબ જ ઊંચી છે, અને ખેડૂતના હાથમાં પૈસા બિલકુલ આવતા નથી। મજૂરીમાં ભાવ મળે છે કેવો મળે છે? ભાવ ઠીક છે, અત્યારે સારા છે। શું ભાવ છે? 400 થી 600 રૂપિયા ભાવ છે માલ પ્રમાણે। સારા માલના સારા ભાવ છે। પંકજભાઈ પોપટ, ધોરાજી માર્કેટિંગ યાર્ડ। ડુંગળીની અંદાજે 2200 કટ્ટાની આવક છે। ભાવ 200-250 થી લગાડીને 750 સુધીના ભાવ આજે ગયેલા છે। સારી ક્વોલિટીના ભાવ સારા થાય છે, નબળી ક્વોલિટીના ભાવ નબળા થાય છે। સારી ક્વોલિટી બહુ ઓછી આવે છે એટલે ભાવ થોડાક ઓછા જાય છે, બાકી સારી ક્વોલિટી જેમ જેમ આવતી જશે એમ ભાવ સારા થતા જશે। અને સારી ક્વોલિટી આવતા જ 15 દિવસ લાગશે બધી। અત્યારે નબળી ક્વોલિટી થોડીક વધારે આવે છે, અને ગોંડલમાં 1,10,20,000 કટ્ટાની આવક છે, ન્યાય 200 થી લગાડીને 700 સુધીના ભાવ છે। કારણ કમોસમી વરસાદને લઈને ડુંગળીમાં ઉતારો ઓછો જોવા મળ્યો। જે ડુંગળીનો ઓછો ઉતારાને લઈને ડુંગળીના ભાવ જોઈએ એટલો ભાવ નથી મળી રહ્યો તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। હાલ ધોરાજી માર્કેટ યાર્ડમાં 250 રૂપિયાથી 700 સુધીનો ભાવ ડુંગળીનો મળી રહ્યો છે। હાલ ધોરાજી માર્કેટ યાર્ડમાં 2200 ડુંગળીના કટ્ટાની આવક જોવા મળી છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।